તો વાત કરીએ હારીજની તો હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી કે જ્યાં લોકોમાં ભયનો માહોલ સતાવી રહ્યો છે ત્યારે હારીજ મુખ્ય બજાર અને એપીએમસી માર્કેટ રોડ વચ્ચે પાલિકા દ્વારા રોડ રસ્તાને ખોદી અધવચ્ચે કામ મૂકી કામ પૂરું નહીં કરતા વાહન ચાલકો સહિત ખેડૂત વર્ગ પરેશાન બન્યો છે ત્યારે જાહેર રોડ ઉપર સળિયા 5 ફૂટ જેટલા બહાર નીકળતા લોકોને વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે તો હારીજ ખાતે તૂટેલા રોડને લઈને બજારનો રસ્તો બિસ્માર બનતા ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે ગંજ બજાર જવાનો મુખ્ય માર્ગ હોય આ રસ્તો તોડવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે ત્યારે ખેડૂતો અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે જાહેર રોડ રસ્તા ઉપર 5 ફૂટ જેટલા સળિયા બહાર નીકળી આવતા રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે રસ્તા પર ચાલતા વાહનોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જ્યાં પાલિકાની ઘોર બેદરકારીથી ક્યાંક ભારે પડી શકે છે ત્યારે આ દ્રશ્યો છે હારીજ શહેરના કે જ્યાં રોડ બિસ્માર હોવાને કારણે સામસામે વાહનો અથડાઈ જવાની ઘટનાઓ પણ બની રહી છે આ સાથે જ રસ્તા ઉપર સળિયા બહાર નીકળી આવતા આ સળિયાનો કોઈ નિર્દોષ માણસ ભોગ બને તો જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે જ્યાં હાલ નગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા વિના શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરને શહેરના પ્રશ્નો અંગે જવાબ આપવામાં રસ જ નથી ચીફ ઓફિસરે બિસ્માર બનેલા રોડ રસ્તાની કામગીરી અંગે પૂછપરછ કરતા રોડની કામગીરી વિશે જવાબ આપવાનું ટાળ્યું હતું ખાડા સાધનો ટ્રાફિક કશું કોઈ આવતું નહીં સામે શું કરવાનું કોઈ દુકાન બી નહીં આવતું કઈ કરવું તો પડશે ને એના માટે રિનોવેશન કોઈ કરાવતું નહીં રોડ તૂટેલા 15 દાડાથી પડે આવી રીતે 15 દાડાથી રોડ ટ્રાફિક ફૂલ છે તો કરો ઓલું ખાડાનો નિકાલ આવે તો રોડ રસ્તા સારા થાય તો કોક ટ્રાફિક બી ઓછું થાય એક કલાક લોકો ટ્રાફિકમાં ઉભા રહે શું કરવાનું ટ્રાફિક નું આવ્યું બધે ખોદીને મૂક્યું હોય અને ટ્રાફિક ની ખૂબ સમસ્યા છે અમારે રોજીરોટી ખોરાઈ જાય છે અને સળિયા રોડ ઉપર કોઈ જગ્યાએ ડાયવર્ઝન અને સળિયા ઉભા છે એમને એમ કોઈ ઠેકાણા વગરનું કામ છે નગરપાલિકાએ કોઈ પણ નોટિસ આલ્યા વગર ડાયરેક્ટ ખાડા કરી દીધા છે ખાડા કર્યા ભલે કર્યા પણ ઉપાડવામાં કોઈ સમજ્યું નથી ટ્રાફિક આખો દિવસ હોય છે 5 દિવસથી કોઈ દુકાન સાધન ઉભું રહેતું નથી લોકો 2-3 કલાક સુધી ટ્રાફિક ચક્કા જામ હોય છે ને ધૂળ એટલી બધી ઉઠવી છે ને કોઈ જોવા નગરપાલિકાનો કોઈ સભ્ય જોવા નથી આવતું કશું જ નહીં એમ છેલ્લા 1-1.5 વર્ષથી તો હું ભાળું છું કે આ ગટરનું કોઈ કામ જ થઈ રહ્યું કારણ કે અમારે રોજ હારી જવાનું હોય છે આ ગટરના ખાડાઓ ક્યારે મટતા જ નથી રોડ તો કાયમ ચાલુ હોય છે ખાડા ખોદીને મૂકે છે પછી થતું જ નથી કઈ કામ કોન્ટ્રાક્ટરો અને પાલિકાને આ પૈસા ખાવાનો એક કિમિયો છે સતત વાર માત્ર દાડે ખાડા ખોદીને મૂકી દે છે માર્કેટનો મેઇન રસ્તો છે મેઇન રસ્તા ઉપર ટ્રેક્ટરો મોટી ગાડીઓ એકવાર બે સામા થઈ જાય એટલે ટ્રાફિકની મોટી સમસ્યા વન વે એક સાઈડ ખોદી નાખ્યું છે એક સાઈડ એમને એમ છે એનો કોઈ નિકાલ હજુ આ 10 દિવસથી ખોદીને મૂક્યું છે